પોરબંદર જિલ્લાની એગ્રો સેન્ટર પર નકલી જંતુનાશક દવાઓનું વેચાણ। રાણાવાવ શિવ ગોરખ એગ્રો સેન્ટર પરથી મગફળીમાં છંટકાવ કરવાની 15 બોટલની ખરીદી। રાણાવાવ ખેડૂતને પાકમાં પરિણામ ન મળતા શંકા ગઈ। મગફળીની બોટલ પર સ્કેનર તેમજ સિમ્બોલિક તપાસ કરતા ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું। નકલી હોવાનું ખેડૂતને જાણ થતા નાયબ વિસ્તરણ ખેતીવાડી સાવલિયાને સાથે રાખી ખેડૂત દ્વારા રાણાવાવની એગ્રો સેન્ટર ચેકિંગ કરાવી સેમ્પલ લેવડાવ્યા। સેમ્પલની લેબમાં ચકાસણી કરતા ડુપ્લિકેટ હોવાનું છતાં અધિકારીઓએ પગલાં ન લેતા ખેડૂતોમાં રોષ। પોરબંદર જિલ્લાના ઘણા એગ્રો સેન્ટરમાં ડુપ્લિકેટ દવાઓનું વેચાણ છતાં અધિકારીઓ કાર્યવાહી ન કરતા હોવાના આરોપ। રાણાવાવને ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે પહોંચી રજૂઆત કરી। જિલ્લા ખેતીવાડી અધિકારી ત્રિવેદીએ નાયબ વિસ્તરણ અધિકારીએ તાત્કાલિક બોલાવી કાર્યવાહી આદેશ આપ્યો। જો આજે પોરબંદર જિલ્લામાં મારી કચેરી ખાતે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે હું એચ એ ત્રિવેદી કાર્યરત છું છેલ્લા 3-3.5 વર્ષથી। અને આજે પોરબંદર જિલ્લાના અમુક ખેડૂતો અને ખેડૂતો આગેવાન મિત્રો મને કોઈ ખેડૂત મિત્રએ કોઈ એગ્રો સર્વિસ સેન્ટર પરથી રાણાવાવના કોઈ એગ્રો સર્વિસ સેન્ટર પરથી દવાની ખરીદી કરી હતી જંતુનાશક દવાની। અને આ જંતુનાશક દવા ખરીદી સંદર્ભે કોઈ ડુપ્લિકેટ દવા હોય એવું ખેડૂત મિત્રને લાગ્યું છે અને એના પરિણામ સ્વરૂપે ખેડૂતો આ રજૂઆત લઈને મારી પાસે આવ્યા હતા। ત્યારે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અને ખેડૂત આગેવાન મિત્રોના જણાવ્યા પ્રમાણે આ દવાનું જે તે ગુણવત્તા નિયંત્રણ સંબંધિત અધિકારીઓ પાસે એમણે 1 મહિના પહેલા સેમ્પલિંગ પણ પૃથક્કરણ અર્થે નમૂનો પણ લેવડાવેલો છે। એ બાબતની ચર્ચા પણ ખેડૂત આગેવાન મિત્રોએ અને ખેડૂતોએ મને કરી છે। જે સંબંધે હું જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે કાર્યરત હોવાથી હું રાજ્ય સરકારશ્રીની ખેડૂતોની કલ્યાણકારી યોજનાઓમાં સહાય આપવાની જે મારા પરવ્યુમાં આવતી કામગીરી છે આ સિવાયની પણ અમે કૃષિ અને સહકાર વિભાગના જિલ્લામાં નાયબ ખેતી નિયામક તાલીમ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને જિલ્લા ખેતીવાડી અધિકારી અમે એક જ માના 3 દીકરા છીએ। એટલે આ બાબત ગુણવત્તા નિયંત્રણ સંબંધિત હોય મેં આ જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી સાથે ટેલિફોનિક પરામર્શ કરી એમને સઘળી હકીકત જાણવા માટે અત્રે બોલાવ્યા છે। અને થોડી જ વારમાં નાયબ ખેતીના વિસ્તરણશ્રી અહીં આવે એટલે સમગ્ર ઘટનાક્રમને હું જાણી, કારણ કે આ ખેડૂત મિત્રોના કહેવા પ્રમાણે આ 1 મહિના પહેલાની ઘટના છે અને ખેડૂતોનો આક્રોશ છે કે જો આવી કોઈ ડુપ્લિકેટ દવા હોય જણાઈ હોય તો શા માટે જવાબદારો સામે પગલાં લેવામાં આવ્યા નથી। તો આ બાબતે નાયબ ખેતીના વિસ્તરણને મેં અહીંયા બોલાવ્યા છે અને થોડી જ વારમાં નાયબ ખેતીના વિસ્તરણ અહીં આવે એટલે સમગ્ર ઘટના હું એમની પાસેથી જાણી, કારણ કે આ સત્તા મર્યાદા ગુણવત્તા નિયંત્રણ સંબંધિતની એમની પાસે છે। પણ મેં કીધું એમ અમે ત્રણેય એક જ માના દીકરા હોય, ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે મારી પવિત્ર ફરજ બને છે કે ખેડૂતોની રજૂઆતને સાંભળી એની યોગ્ય કક્ષાએ પહોંચાડવી। એટલે નાયબ ખેતીના વિસ્તરણ સાથે હું થોડી જ વારમાં આનો પરામર્શ ખેડૂતોની સામે જ કરી અને જે કંઈ આનો નિષ્કર્ષ નીકળશે ખેડૂત મિત્રોને હું એમનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ। અને જો ડુપ્લિકેટ દવા હશે તો હું ચોક્કસપણે કહું છું કે અમારા ખેતીવાડી વિભાગના અધિક મુખ્ય સચિવ કૃષિ માનનીય અંજુ શર્મા મેડમ કોઈને પણ બક્ષવાની ફેવરમાં નથી। અમને અધિકારીઓને પણ એમને સ્પષ્ટ સૂચના આપી છે। માનનીય મંત્રી શ્રી કૃષિની પણ સ્પષ્ટ સૂચના છે, આજની નથી ઘણા ટાઈમથી છે કે કોઈ પણ વિક્રેતા કે કોઈ પણ કંપની ખેડૂતોની સાથે છેતરપિંડી કરતી હોય તો એને કોઈ પણ સંજોગોમાં એ ગમે તે હોય ચમરબંધી એને બક્ષવાનો નથી અને એની સામે કાયદેસરની નિયમો અનુસારની કાર્યવાહી કરવાની છે। જો આ કેસમાં પણ સત્ય જણાશે, ડુપ્લિકેટ દવા હશે તો સરકારશ્રીના નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરી અને ગમે તેવો ચમરબંધી હશે એની સામે કાયદેસરના સખત શબ્દોમાં અમે કાર્યવાહી હાથ ધરીશું અને કડક શબ્દોમાં એની સામે કાર્યવાહી હાથ ધરીશું। એ હું તમને ખેતીવાડી વિભાગ તરફથી હું તમને બધા મિત્રોને હું આશ્વાસ કરું છું કે અમે ચોક્કસપણે જો આમાં સત્ય અને તથ્ય નીકળશે, કારણ કે સામાન્ય રીતે કોઈ પણ દવા ખાતર કે બિયારણની ગુણવત્તા સંબંધે હોય તો એનો સરકારશ્રીના જે નીતિ નિયમો છે નીતિ નિયમો પ્રમાણેનો ધારા ધોરણસરનો નમૂનો લઈ અને અમે સરકાર માન્ય જંતુનાશક દવા ચકાસણી પ્રયોગશાળા અથવા ખાતર અથવા બિયારણ ચકાસણી પ્રયોગશાળામાં મોકલતા આવીએ છીએ અને એનું પરિણામ પૃથક્કરણ અહેવાલ આવ્યા પછી એની સામે કાર્યવાહી થઈ શકે છે। કેવા પ્રકારનો ઓફેન્સ છે એ પ્રમાણેની કાર્યવાહી પણ સરકારશ્રીના અલગ અલગ એક્ટમાં નિયત છે। એટલે હું ખેડૂત મિત્રોને પણ એટલું આશ્વસ્ત કરું છું કે આપ થોડીક ધીરજ રાખો। બાપોદરા હે, મારું ગામ બાપોદર હે। અમારા ગામના ખેડૂત બળદેવભાઈએ રાણાવાવ શિવ ગોરખ એગ્રો સેન્ટર પરથી દવા લીધેલ હતી અને તેની શંકા જતા તે ખેડૂતે વિસ્તરણ વિભાગમાં અરજી કરેલી અને ત્યાં સેમ્પલિંગ કરાયું
એમનો રિપોર્ટ પણ આવી ગયો હોય. રિપોર્ટમાં જે ટેકનિકલ આવે પ્રયોગશાળા દવામાં એ રિપોર્ટમાં 0% આવ્યું છે. આ માત્ર ખાલી એક એગ્રોમાં થાય એવું નથી. પોરબંદરમાં 100 થી વધારે એગ્રો છે. 100 થી વધારે એગ્રો છે, એમાંથી 90% એગ્રોમાં બાયો પ્રોડક્ટ વેચાય છે. બીજી ગેરકાયદેસર ઘણી દવાઓ વેચાય છે, ડુપ્લિકેટ વેચાય છે, ડુપ્લિકેટ ખાતર વેચાય, બિયારણ વેચાય છે, બધું વેચાય છે. કોઈ અધિકારીઓ કોઈ જાતની કઈ કાર્યવાહી કરતા નથી. એની શું માંગણી છે તમારી? અમારી માંગણી છે કે આ જે એગ્રો સેન્ટર છે શિવ ગોરખ એગ્રો, એનું લાયસન્સ રદ કરવામાં આવે, એને જેલની સજા થાય, એને દંડ કરવામાં આવે. બીજા એગ્રો પર પણ પૂરું ધ્યાન રાખવામાં, એને પણ દંડ થાય, એને પણ સજા થાય એવી અમારી માંગણી છે. જીવણભાઈ બાપોદરા. મેં આ પ્રયોગશાળ કંપનીની દવા રાણા શિવ ગોરખ એગ્રોમાંથી લીધેલી હતી. મને ડુપ્લિકેટની શંકા જતા મેં પોરબંદર કૃષિ અધિકારી પાસે સેમ્પલ લેવડાવ્યા. એને અમને 28 દિવસનું કીધું તો અમે 30 દિવસ ઉપર રાહ જોઈ. રિપોર્ટ આવી ગયો છતાં એ લોકો સાહેબ એમ કહે છે કે રિપોર્ટની કોપી અમે તમને ન આપી શકીએ. અમને રિપોર્ટની કોપી આપવામાં વાંધો શું? મેં ફરી સેમ્પલ ડબલા મેં આપ્યા, બિલ મેં રજૂ કર્યું, ખેતીવાડી અધિકારીની ઓફિસે હું ગયો, મેં એને હારે લીધા, એ સેમ્પલ લેવડાવ્યું, છતાં પણ મને બિલની કોપી, રિપોર્ટના બિલની કોપી આપવાનું ના પાડે. કઈ પ્રકારની દવા હતી? તેમાં છંટકાવ કરવાનો હતો? માંડવીમાં છંટકાવ કરવાની દવા હતી. પ્રયોગસર BSF કંપનીનું પ્રયોગસર દવા છે ને આનું રિઝલ્ટ ન મળતા મારા ખેતરમાં નુકસાની ગઈ છે, ઝાડવા ઉપાણા છે અને બીજો ઉતારો કપાય એ અલગ છે. 29,250 રૂપિયાની મેં દવા ખરીદેલી છે. એક નંગના 1950 રૂપિયા લીધેલા છે. એવા મેં 15 નંગ લીધેલા છે. દવા નકલી છે, તમને કઈ રીતે ખબર પડી? દવા નકલી છે એ અમે મને જાણ થતા, સ્કેન કરતા, સ્કેન ન થતા, બીજા BSF ના વિડીયો જોતા મને જાણ થઈ કે ડુપ્લિકેટ. હું ખેતીવાડી અધિકારી પાસે ગયો, એ લોકોને જાણ કરી, મેં બિલ રજૂ કર્યું, મારા 3 ડબલા આપ્યા. એ લોકોએ ત્યાં સીલ માર્યું, સીલ મારી 3 ડબલાને અને એક ભરતભાઈને દીધું, એક ખેતીવાડી અધિકારી લઈ ગયા અને એક રિપોર્ટમાં મોકલાવ્યો. એ લોકોએ એ રિપોર્ટ આવી ગયો છે. અત્યારે શું જવાબ આપે છે અધિકારી? અધિકારી એમ કહે છે કે રિપોર્ટની કોપી અમે તમને ન આપી શકીએ. મેં કીધું કે સાહેબ તમે મૌખિકમાં ન આપો તો અમે લેખિતમાં આપીએ. એ રિપોર્ટની કોપી મને આપો. તો કે લેખિતમાં તમે આપો કે હું મારા ઉપલા અધિકારીને મોકલાવું, એ લોકો કહે ને તો અમે તમને આપીએ, બાકી ના આપીએ. કઈ દુકાનમાંથી લીધું છે? શિવ ગોરખ એગ્રો રાણાવ. આ એક ડબલું કેટલાનું આવ્યું હતું અને આ કયા અધિકારીએ તમને આવો જવાબ આપ્યો? કયા ડિપાર્ટમેન્ટમાં તમે વાત કરી છે? આ એક ડબલું 1950 રૂપિયાનું આવ્યું હતું. આવા મેં 15 નંગ લીધેલા છે. અને પોરબંદર સાવલિયા સાહેબે મને ફોનમાં એમ વાત કરી કે રિપોર્ટ આવી ગયો છે, કન્ટેન્ટ 00 આવ્યું છે. આમાં જે 333 લખેલું છે ને ઈ અને 167 લખેલું છે એ 00 આવ્યું છે કન્ટેન્ટ. આમાં જે લખેલ છે એ તો મેં કીધું કે સાહેબ મને જે રિપોર્ટ આવ્યો એને કોપી આપો. મને કે તમને અમે કોપી ના આપી શકીએ, અમારા અધિકારમાં નથી આવતું. આ કોઈ નકલી ખાતરનું પણ હતું કોઈ ખેડૂતોને આપ્યા હતા? ના, એનો કોઈ આપણે આઈડિયા નથી.